નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે આપણે દેશભરમાં અને દુનિયાભરમાં ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસના વિશે જાણીએ છીએ અને રોજ એ ન્યૂઝ વિશે સાંભળીએ છીએ। તો આ HMPV વાયરસ છે શું અને એ આપણને કેટલો ઇફેક્ટ કરે છે, ખરેખર એ આપણા માટે ખતરનાક છે અને આવા સમયે આપણે બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે। અને HMPV વાયરસ શું છે એ વિશે જાણી લઈશું તો થોડી ગંભીરતા આપણી ઓછી થઈ જશે, કેમ કે HMPV વાયરસથી આપણે ગભરાવાની જરૂર નથી, એની સામે ચોકસાઈ રાખવાની છે અને થોડા રૂલ્સ આપણે ફોલો કરવાના છે જે આપણે ભૂલી ગયા છીએ। તો ફરી એ રૂલ્સને ફોલો કરવાના છે અને HMPV વાયરસ શું છે એ જાણી લઈએ અને HMPV વાયરસ નાથી છુટકારો મેળવવા આપણે બાળકોને કઈ રીતે કેર કરવી જોઈએ, બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ એની આજે આપણે વાત કરવાના છીએ। ચીનમાં હાહાકાર મચાવતો કોરોના જેવો HMPV વાયરસ ભારતમાં પણ દાખલ થયો છે અને ભારતમાં 8 જેટલા કેસ આપણને જોવા મળ્યા છે। એમાંથી 6 કેસ 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં છે, એટલે કે નવજાત શિશુમાં જોવા મળ્યા છે, જ્યારે અન્ય 2 કેસ જે છે એ 7 થી 13 વર્ષની વચ્ચેના છે। અને આ રોગ જે છે એ શ્વસન રોગોના લક્ષણો સામાન્ય રીતે શરદી અને ફ્લૂ જેવા છે, જો કે કેટલાક કિસ્સાઓ એવા છે કે જેમાં બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયામાં પણ પરિવર્તિત થઈ શકે છે। તો શિશુઓ અને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવતા લોકોને સૌથી વધારે જોખમ છે। અને ચીનમાં વધી રહેલા કેસોને જોઈને ભારતની અંદર પણ આપણું જે સ્વાસ્થ્ય મંત્રાલય છે એ સતર્ક થઈ ગયું છે અને એમણે HMPV વાયરસની સમીક્ષા કર્યા બાદ એના માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે અને તેમને ઇન્ફ્લુએન્ઝા અને શ્વસન રોગો પર દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે। તો HMPV વાયરસ જે છે એ નવજાત શિશુઓમાં એનું જોખમ વધારે રહેલું છે, કેમ કે નાના બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે અને મોટાભાગના જે કેસ જોવા મળ્યા છે એ કેસ 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં છે, એટલે નબળી રોગ પ્રતિરોધક ક્ષમતાના કારણે જોખમ એમને વધારે રહેલું છે। જ્યારે HMPV વાયરસથી ચેપ લાગે છે ત્યારે સામાન્ય વાયરલ જેવા લક્ષણો આપણને જોવા મળતા હોય છે, જેમ કે બાળકોને શરદી થાય, તાવ આવે અને આવું થાય તો એને આપણે અવગણવાની જરૂર નથી, પણ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। અને બાળકોના શ્વાસમાં આપણને જો અવાજ સંભળાય તો HMPV ચેપનો સંકેત હોઈ શકે છે। આ સિવાય અન્ય લક્ષણો દેખાય કે જેવા કે વહેતું નાક હોય, નાક ભરાઈ જાય, બંધ નાક થઈ જાય, કફ વધી જાય, ઉધરસ આવે, શ્વાસ લેવામાં અવાજ આવતો હોય, ચહેરા અને શરીર એકદમ લાલ થઈ જાય, શરદીને કારણે તાવ આવી જાય, તો આવા સમયે આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, બસ થોડી સતર્કતા રાખવાની જરૂર છે। આપણે આપણું અને આપણી આજુબાજુના લોકોનું ધ્યાન રાખવાનું છે। બીમાર લોકો સાથે ગાઢ સંપર્ક ટાળવો જોઈએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। જો તમને ખાંસી કે છીંક આવે તો તમારા મોંને ટીશ્યુ પેપરથી ઢાંકો। જો તમને ફ્લૂ જેવા લક્ષણોનો અનુભવ થાય તો તમારી જાતને આઇસોલેટ કરો। ચેપનું જોખમ ઘટાડવા માટે રૂમને વેન્ટિલેટેડ રાખો। ડૉક્ટરની સલાહ વિના બાળકને કોઈ પણ દવા ન આપો અને બસ હાઇજીન મેન્ટેન કરવાનું છે અને હાઇજીન જે છે એ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। HMPV વાયરસ હોય કે સામાન્ય વાયરસ હોય, પણ જો આપણે હાઇજીનને આપણા લાઈફસ્ટાઈલમાં વણી લઈશું તો મોટા ભાગે આપણે ઘણા બધા પ્રોબ્લેમોથી દૂર રહી શકીશું। તો HMPV વાયરસથી દૂર રહેવા માટે, HMPV વાયરસ સામે લડવા માટે આપણે બસ થોડા અવેર થવાની જરૂર છે। માસ્ક પહેરવાનું રાખીશું, સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું, બસ આવા જ પગલાં આપણે લેવાની જરૂર છે। અને ખાવા પીવામાં આપણે હેલ્ધી ખાવા પીવા ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને હંમેશા બી પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે, જેથી આપણે ઘણા બધા એવા રોગો છે કે જેની સામે લડી શકીશું। તો આવી રીતે આપણે આપણા બાળકોનું કેર કરી અને તેમને
HMPV વાયરસથી બચાવી શકીએ છીએ.